હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. તમારું સ્વાગત છે મારા કિનાયુષ બ્લોગમાં. મેં જે ભૂલો કરી, મહેરબાની કરીને તમે જો મારો વિડીયો આ જોતા હોય તો કોઈ આ ભૂલ મહેરબાની કરીને નહીં કરતા. યુટ્યુબના ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી, આ હું જે કહું છું એ મારા ખુદના એક્સપિરિયન્સથી કહું છું. નથી મને યુટ્યુબનો કોઈ વિડીયો બનાવતા શીખવાડ્યું, નથી મને કોઈ એડિટ કરતા શીખવાડ્યું. આ જાતે યુટ્યુબ પર જ યુટ્યુબને મેં સર્ચ કરીને શીખ્યું છે. તો હું તમને જણાવું કે જો તમારે સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ કરવા હોય તો તમે ડેલી એક શોર્ટ ડાલો, કેમ કે શોર્ટથી તમે વધારે સબસ્ક્રાઈબરો ગેઇન કરી શકો છો. પણ શોર્ટથી ચેનલ મોનેટાઈઝ નહીં કરી શકીએ. પોસિબલ હોય તો મહિનામાં એકાદી વાર લાઈવ લો. લાઈવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે લાઈવથી તમારો વોચ ટાઈમ ઘણો. ભાઈ આજે થોડી ખુશી છે, થોડી નહીં, બહુ બધી ખુશી છે, કેમ કે ઘણા મહિનાની મહેનત પછી મારું એક કામ પૂરું થયું છે. એક નાનું એવું ડ્રીમ પૂરું થયું છે, અને એ છે કે ફાઇનલી મારા 2.5K સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થયા છે યુટ્યુબ પર. યુટ્યુબ પર 2.5K સબસ્ક્રાઈબર ખતમ થયા છે, અને આ જર્ની ઇઝી તો બિલકુલ નહોતી. ચાલો હું તમારી સાથે શેર કરું મારી નાની એવી જર્નીની છોટી ચટપટી વાતો. કઈ ટિપ્સ એન્ડ ટ્રીક યુઝ કર્યું મેં જર્ની ખતમ કરવા માટે, મતલબ ખતમ નહીં પણ જર્નીને આગળ વધારવા માટે. એવું તે કઈ ટ્રીકનો મેં યુઝ કર્યો કે મને આટલું પુશ મળ્યું યુટ્યુબમાં, અને પ્લસ મેં જો નાની મિસ્ટેકો કરી છે એની વિશે પણ ચર્ચા કરીશું. સો ફાઇનલી મારા 2.5K સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થયા છે. આઈ એમ સો એક્સાઇટેડ ફોર ધેટ. મને બહુ જ ખુશી છે, કેમ કે આ ટાર્ગેટ મેં જ્યારે યુટ્યુબ ચેનલ બનાવી હતી ત્યારે મારો ફર્સ્ટ ટાર્ગેટ હતો કે કંઈ પણ થાય પણ 2.5K સબસ્ક્રાઈબર સુધી પહોંચશું. અને આ સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થયા એ કોઈ એક દિવસમાં થયેલું મિરેકલ કે જાદુ નથી. એની માટે પણ ઘણો ટાઈમ લાગ્યો હતો, ઘણી મહેનત હતી, અને ઘણી સ્ટુપિડ એવી ભૂલો હતી જે આઈ થિંક હું તમારી સાથે શેર કરીશ, અને તમે નહીં કરતા. તમારી જર્ની જલ્દી કમ્પ્લીટ થશે અને જલ્દી આગળ વધશે. તો હું સૌથી પહેલાં જણાવું કે મેં 2023માં એટલે કે 2023માં યુટ્યુબ ચેનલ બનાવવાનું ડિસાઈડ કર્યું હતું. કેમ કે ત્યારે યુટ્યુબ પર ઘણા બધા લોકોના વિડીયોઝ જોતા તો થયું કે અરે હું પણ આ કરી શકું છું, મારા પેરથી આ થશે. અને એ જ રીતે બસ એક કંઈક શીખવા માટે, કંઈક નવું કરવા માટે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી. પણ ત્યારે એક વસ્તુ હતી કે 2000 સુધીના સબસ્ક્રાઈબરો તો હું લઈ જ લઈશ, કે ત્યાં સુધીના તો કમ્પ્લીટ થઈ જ જશે. અને બસ ચેનલ ચાલુ કર્યા પછી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી, વિડીયો બનાવવાના ચાલુ કર્યા. મેં સ્ટાર્ટિંગમાં ધાર્મિક વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા. મને હજુ પણ યાદ છે કે ત્યારે મેં એક અધિક માસનો વિડીયો બનાવ્યો હતો, એ ખૂબ વાયરલ થયો. 2023માં જે અધિક માસનો વિડીયો બનાવ્યો હતો એમાં મને 24K વ્યૂઝ આવ્યા હતા વિડીયો પર, અને સારી એવી કમેન્ટ્સ પણ આવી હતી. તો અને એ વિડીયોથી લઈને મને 1000 સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થયા હતા, અને વોચ ટાઈમ પણ ખાસો એવો મળ્યો હતો. તો થયું કે આ જર્ની મારી જલ્દી ખતમ થઈ જશે, જલ્દી હું મોનેટાઈઝ તરફ પહોંચી જઈશ. કેમ કે કોઈ પણ યુટ્યુબરનું પહેલું લક્ષ્ય એ હોય છે કે સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ કરવા, એ પછી ચેનલ મોનેટાઈઝ કરવી, અને એ પછી સિલ્વર પ્લે બટન. તો એવી જ રીતે મારું પણ લક્ષ્ય પહેલાં સબસ્ક્રાઈબરોનું હતું અને પછી ચેનલ મોનેટાઈઝ કરવાનું હતું. પણ કહેવાય ને કે જેમ કોઈ બિઝનેસ કરવો ઇઝી નથી, એમ યુટ્યુબ ચેનલ ચલાવવી પણ ઇઝી નથી. તો વિડીયો સ્ટાર્ટિંગમાં બનાવ્યા, રેગ્યુલરી બનાવ્યા, રોજ અપલોડ કર્યા, રોજ શૂટ કર્યા. પણ વચ્ચે એક બ્રેક આવી ગયો. બ્રેક એ હતો કે પહેલાં રોજ એક વિડીયો અપલોડ થતા, પછી 2-3 દિવસે એક વિડીયો અપલોડ થવા લાગ્યા, પછી ધીરે વીકમાં એક વિડીયો અપલોડ થવા લાગ્યું. ત્યાં સુધીમાં મારો છોટો લાયન પણ આવી ગયો હતો. તો પછી મહિનાઓમાં એક વિડીયો કાં પછી 2 વિડીયા, અને એમ કરતાં મારી ચેનલનો વોચ ટાઈમ ડાઉન થઈ ગયો. 2023થી 2024 સુધી આ રીતે ચાલ્યું. 2024માં મારા યુટ્યુબની ગાડી ઘણી રૂકીને ચાલવા લાગી. પછી ધાર્મિક કન્ટેન્ટ તો એટલા બધા અપલોડ ના થયા. પછી મેં ટ્રાવેલિંગ કન્ટેન્ટ ચાલુ કર્યા કે જ્યાં હું ફરવા જાઉં છું ત્યાંનું તમને શૂટ બતાવું, જગ્યા બતાવો, એની વિશે વાત કરીએ, એની પૂરી ડિટેલ આપીએ. વિડીયો ઓલમોસ્ટ સારા બન્યા હતા, પણ કહેવાય છે ને કે યુટ્યુબની મહેરબાની તો ખરાબ વિડીયો પણ બહુ સારા ચાલે, અને જો ના મહેરબાની હોય તો સારા વિડીયો પણ ડાઉન થઈ જાય. તો કંઈક એવું જ થયું હતું કે મારો વોચ ટાઈમ ઘટવા લાગ્યો. વિડીયો સારા હતા પણ એટલા બધા વાયરલ નહીં ગયા,
શું કારણ છે એ હવે તો મને મળી ગયું છે, પણ ત્યારે જે મેં મિસ્ટેક કરી હતી એ મારી સચ મેં મોટી મિસ્ટેક હતી. મેં જે ભૂલો કરી, મહેરબાની કરીને તમે જો મારો વિડીયો આ જોતા હોય તો કોઈ આ ભૂલ મહેરબાની કરીને નહીં કરતા. પહેલાં તો તમને બતાવું, અમારા 2.5K સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થયા છે. સો એ સાંભળીને તમને બહુ જ ખુશી થાય છે. સો ટ્રાવેલિંગ બ્લોગ ચાલુ કર્યો, પણ તમે કેટલું ટ્રાવેલ કરશો? એઝ અ હાઉસવાઈફ, એઝ અ મધર કેટલું ટ્રાવેલ કરશો? તો કન્ટેન્ટ જો યુટ્યુબ પર ચેનલ ચાલુ કરીએ એટલે કન્ટેન્ટ પૂરા ના થવા જોઈએ. કન્ટેન્ટનો ધોધ વરસવો જોઈએ અને ડેલી વરસવો જોઈએ, ત્યારે જ કદાચ યુટ્યુબની જર્ની ખતમ થાય છે મોનેટાઈઝ સુધીની. તો એવું થયું કે વચ્ચે વચ્ચે ફરીથી એક બ્રેક થવા લાગ્યો, અને યુટ્યુબ પર સૌથી જરૂરી છે કન્સિસ્ટન્સી. તમે ભલે અઠવાડિયામાં 2 જ વિડીયો અપલોડ કરો, પણ એ કરવાના છે. કંઈ પણ થાય, રાતે ઉજાગરા કરીને એડિટિંગ કરવું પડે, વહેલી સવારે એડિટિંગ કરવું પડે, અપલોડ કરવાનો ટાઈમ, એનો રિલેટેડ ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ, કીવર્ડ, અને પછી પૂરું થાય છે તમારી આ જર્ની. તો રહી વાત ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનની, તો એનું થોડું ઘણું નોલેજ હતું, કેમ કે મેં ખાસા યુટ્યુબના વિડીયો જોયા હતા કે કેમ વિડીયો અપલોડ કરવાનો, કેમ ટાઇટલ ટેગ લગાવવાનું, અને એવી રીતે શોધીને અપલોડ થતા હતા વિડીયો. મતલબ ખાસો ટાઈમ જતો રહેતો હતો એમાં વિડીયોનું એડિટિંગ કરવાનું, અને પ્લસ એની માટેના ડિસ્ક્રિપ્શન, ટાઇટલ સેટ કરવાના, સ્ક્રિપ્ટ બનાવવાની, અને પછી એને અપલોડ કરવામાં પણ ટાઈમ લાગતો હતો. અને બીજી પ્રોબ્લેમ એ કે હું ખાલી લોંગ જ વિડીયો અપલોડ કરતી હતી. ન તો શોર્ટનું મને નોલેજ ને નથી મને લાઈવનું નોલેજ હતું. અને એટલા માટે ખાસ કરીને મારા વોચ ટાઈમ જે 1000 હતો એમાંથી ઘટવા લાગ્યો. કેમ કે વોચ ટાઈમનું એવું હોય છે કે તમને 1 વર્ષનો લે, 365 ડેઝનો, 365 દિવસનો ટાઈમ આપે. એ ટાઈમમાં જો તમે વોચ ટાઈમ કમ્પ્લીટ ના કર્યો તો ધીરે ધીરે એ ઘટવા લાગે. મતલબ સ્ટાર્ટિંગનો જે ફર્સ્ટ વિડીયો હોય મંથનો, યરનો, એનાથી વોચ ટાઈમ ઓછો થઈ જાય. ત્યારે જે કાઉન્ટ થયો છે વોચ ટાઈમ એ ઘટી જાય છે. તો એવી રીતે મારો વોચ ટાઈમ ઘટવા લાગ્યો. એટલે જ્યાં મને એવું લાગતું હતું કે હું બહુ જલ્દી આ જર્ની પાર કરીશ, એ જર્ની મારથી દૂર જવા લાગી. પણ ઇન 2025 ઓર માર્ચ, આ મારા લાઈફનું થોડું નાનું ટર્નિંગ પોઈન્ટ છે યુટ્યુબ માટે. તો મેં વિચાર્યું કે સવાર પડે મેં વિચાર્યું કે શું કામ નિરાશ થઈને બેસવું યાર, ચલો મુઠ્ઠી વાળીને લાગી પડીએ. અને જાગ્યા ત્યારથી સવાર યુટ્યુબનું વિડીયો એડિટિંગનું નોલેજ છે, વિડીયો શૂટિંગનું નોલેજ છે, ટાઇટલ ટેગ, ડિસ્ક્રિપ્શન, કીવર્ડનું નોલેજ છે. તો ફરીથી સ્ટાર્ટ કરીએ ને. જાગ્યા ત્યારથી સવાર, પરોઢ પડે ત્યાં ચાલો મહેનત ચાલુ કરો. રાત પડે ત્યાં કંઈક તો લણશું, કંઈક તો વાવશું, કંઈક તો રોપશું. સો મારા ફેમિલીમાંથી કોઈ પણ યુટ્યુબમાં નથી કોઈ રિલેટિવ્સમાં યુટ્યુબમાં. आई एम फर्स्ट इन माई फैमिली ऑफ द यूट्यूबर, और जो भी अभी भी स्ट्रगल तो કરી રહી है. તો માર્ચ મહિનાથી મેં ડિસાઈડ કર્યું કે આપણે રેગ્યુલર થઈએ અને યુટ્યુબમાં ટાઈમ કાઢીને એમાં મહેનત કરીએ. તો મેં વચ્ચે કિનાયુષ કોમેડીના શોર્ટ્સ અપલોડ કરવાના ચાલુ કર્યા. તો સૌથી પહેલાં મેં લોંગ વિડીયો અપલોડ કર્યો, તો એમાં અરાઉન્ડ મને 30 જ વ્યૂ આવ્યા. મતલબ 1000 સબસ્ક્રાઈબર અને વ્યૂઝ છે 30. તો પણ હું નિરાશ નહીં થઈ, મારામાં એક ઉમ્મીદ જાગી. એક કહેવાય ને કે ડૂબતા માણાને એક રસ્સી મળી ગઈ, કંઈક એવું. મને એમ હતું કે 1 વર્ષથી એમાં મેં છેલ્લા 8 મહિનાથી એમાં કંઈ પણ અપલોડ નહોતું કર્યું, આ જે કિનાયુસ ચેનલ છે તેમાં. તો મને થયું કે ચલો જરા ટ્રાય કરી લઈએ ચેનલમાં દમ છે કે નહીં. કેમ કે ચેનલ ઓલમોસ્ટ ફ્રી થઈ ગઈ હતી. કેમ કે તમે 2-3 મહિના સુધીમાં જો યુટ્યુબમાં કંઈ અપલોડ ના કરો તો ચેનલ ઓબ્વિયસલી ફ્રી જ થઈ જાય છે. તો શોર્ટ્સ અપલોડ કરવાની સાથે જ એમાં 1.5K વ્યૂઝ આવ્યા. તો મને તો થોડો શોક લાગ્યો કે વોટ ઇઝ ધીસ. મતલબ સચમે ચેનલમાં છે, હજુ તો દમ છે, મારી ગાડી રિઝર્વમાં છે, પણ મને સ્પીડથી લાવી શકું એમ છું, કેમ કે છે હજુ એમાં તાકાત. તો શોર્ટ્સમાં તો સારા એવા વ્યૂઝ આવ્યા અને એની જોડે જોડે સબસ્ક્રાઈબરો પણ આવ્યા. તો પછી રોજે એક લોંગ વિડીયો, એક શોર્ટ વિડીયો ચાલુ કર્યો અપલોડ કરવાનો. તો લોંગ વિડીયોમાં જ્યાં 30 વ્યૂ આવતા તેમાં ધીરે ધીરે 50 વ્યૂ આવ્યા, એની પછી 80 વ્યૂ આવ્યા, અને એની પછી 100 વ્યૂ આવ્યા. એટલે ધીરે ધીરે લોંગ વિડીયોમાં વ્યૂઝ આવ્યા. પણ શોર્ટ્સ વિડીયોમાં
2K વ્યૂઝ, 1.5K વ્યૂઝ, એમ કરતાં આગળ વધ્યું. અને શોર્ટ્સે મને ઘણા સબસ્ક્રાઈબરો આપ્યા છે, જ્યારે લોંગ વિડીયોએ મને વોચ અવર કમ્પ્લીટ કરવામાં હેલ્પ કરી છે. યુટ્યુબના ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી, આ હું જે કહું છું એ મારા ખુદના એક્સપિરિયન્સથી કહું છું. નથી મને યુટ્યુબનો કોઈ વિડીયો બનાવતા શીખવાડ્યું, નથી મને કોઈ એડિટ કરતાં શીખવાડ્યું. આ જાતે યુટ્યુબ પર જ યુટ્યુબને મેં સર્ચ કરીને શીખ્યું છે. તો હું તમને જણાવું કે જો તમારે સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ કરવા હોય તો તમે ડેલી એક શોર્ટ ડાલો, કેમ કે શોર્ટથી તમે વધારે સબસ્ક્રાઈબરો ગેઇન કરી શકો છો. પણ શોર્ટથી ચેનલ મોનેટાઈઝ નહીં કરી શકીએ, કેમ કે યુટ્યુબના ક્રાઇટેરિયા પ્રમાણે તમારે ચેનલ મોનેટાઈઝ કરવી હોય તો તમે 4000 ઘંટાનો 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરો કે પછી 10 મિલિયન વ્યૂઝ કોઈ શોર્ટ્સ પર લાવી દો. શોર્ટ્સમાં 10 મિલિયન વ્યૂ, 10 મિલિયન વ્યૂ ઇઝ નોટ ઇઝી, બટ 400 અવર્સ ઇઝ ઇઝી ટુ કમ્પ્લીટ. એટલે કે 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો ઇઝી છે. હું શું કામ એમ કહું છું, કેમ કે 10 મિલિયન વ્યૂઝ જે શોર્ટ્સના છે એની 90 દિવસની જ અવધિ છે. 90 દિવસમાં એ ઘટવા લાગે છે, જ્યારે 4000 કલાકના વોચ ટાઈમની અવધિ 1 વર્ષની છે, 365 દિવસની. 365 દિવસ પછી એ ઘટવા લાગે છે. તો ઇટ્સ ઇઝી ટુ મોનેટાઈઝ વિથ અ વોચ ટાઈમ. તો તમે સબસ્ક્રાઈબરો ગેઇન કરી શકો છો શોર્ટ્સથી, વોચ ટાઈમથી ચેનલ મોનેટાઈઝ થશે અને લાઈવ્સથી વોચ ટાઈમ કમ્પ્લીટ થવામાં મદદ કરશે, એની ઘણો વોચ ટાઈમ વધશે. સો તમે નક્કી કરી લો કે મારે અઠવાડિયામાં 2 વિડીયો, લોંગ વિડીયો અપલોડ કરવાના જ છે અને એક વીકમાં 4 શોર્ટ્સ વિડીયો અપલોડ કરવાના છે. એની હાવ એટલે તમને સબસ્ક્રાઈબરો પણ મળશે, ચેનલ તમારી ફ્રીઝ નહીં થાય અને વોચ ટાઈમ પણ મળશે. એન્ડ એવરી સન્ડે, ભૂલ્યા વગર એવરી સન્ડે વિડીયો અપલોડ કરવાનો જ છે, જે થાય એ. કેમ કે સન્ડે પબ્લિક વધારે, મતલબ કે વ્યૂઝ તમારા સન્ડે વધારે આવે છે એઝ કમ્પેર ટુ તમે અધર્સ ડે જે વિડીયો અપલોડ કરો છો ને તેમાં. પોસિબલ હોય તો મહિનામાં એકાદી વાર લાઈવ લો. લાઈવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે લાઈવથી તમારો વોચ ટાઈમ ઘણો ઇન્ક્રીઝ થાય છે. સો ફાઇનલી મારી સબસ્ક્રાઈબની જર્ની તો રફતાર પકડી રહી છે અને ધીરે ધીરે હું વોચ ટાઈમને પણ ઉડાડી દઈશ, મતલબ કે પૂરા કરી દઈશ જલ્દીથી. બસ તમારો આટલો જ સરસ પ્રેમ, લાઈક, સબસ્ક્રાઈબ બનાવતા રહો અને મને હેલ્પ કરો મારી જર્ની ખતમ કરવામાં. ત્યાં સુધી બાય. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આવી યુઝફુલ ટિપ્સ માટે. અને મેં એમાંથી જે પણ ટિપ્સ કહી છે એ મારી પર્સનલ ટિપ્સ છે, બટ મેં જે ખુદ અનુભવ કરેલી છે એ છે. કેમ કે યુટ્યુબ તો ભરે પડ્યું છે ટિપ્સ અને ટ્રિક્સ માટે, પણ બધી ટ્રિક્સ બધાની ચેનલો ઉપર બધી રીતે એપ્લાય નથી થતી. તમે જ્યાં સુધી તમે ખુદ અનુભવ નહીં કરો ત્યાં સુધી તમે નહીં કંઈ કરી શકો, નહીં આગળ વધી શકો કે નહીં તમારી જર્ની ખતમ કરી શકો. તો જો તમે યુટ્યુબર બનવાના ઈચ્છતા હોય, યુટ્યુબની જર્ની ચાલુ કરવા ઈચ્છતા હોય તો મુઠ્ઠી વાળીને પકડીને ચાલુ કરી દો. કેમ કે કોઈ પણ બિઝનેસ એક દિવસમાં સક્સેસ નથી જતો, એને પણ ટાઈમ આપવો પડે છે. ભાઈ બીજને પણ ઝાડવું બાંધવા માટે ઘણા વર્ષનો ટાઈમ આપવો પડે છે. તો યુટ્યુબને થોડો ટાઈમ આપી દઈએ ને.